અમરેલી એસટી મજદૂર સંઘ અમરેલી વિભાગની ત્રિમાસિક કારોબારી બેઠક યોજાઈ હતી। આ અવસરે અમરેલી વિભાગના મહામંત્રી વિક્રમસિંહ ગોહિલની ભાવનગર વિભાગ ખાતે બદલી થતા તેમને ભાવપૂર્ણ વિદાય સમારંભ આપવામાં આવ્યો હતો। બેઠકમાં નવા મહામંત્રી તરીકે રાજેન્દ્રસિંહ વાળા તથા એડિશનલ જીએસ તરીકે બાપલુભાઈ વાળાની વરણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ગુજરાત એસટી મજદૂર મહાસંઘના પ્રમુખ વનદીપસિંહ, મહામંત્રી મુકેશભાઈ પટેલ, કાર્યકારી પ્રમુખ જગદીશભાઈ તેમજ સંગઠન મંત્રી કનકસિંહ ગોહિલ તેમજ મહામંત્રી ઉમેશભાઈ તેમજ કાળુભાઈ વાળા તેમજ સત્યજીતભાઈ વાળા તેમજ સહિતના ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં અમરેલી વિભાગના તમામ ડેપોમાંથી બીએમએસના પ્રતિનિધિઓ તેમજ હોદ્દેદારો અને કર્મચારીઓ, ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। જેકે સિંહ ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા અમરેલી। મારું નામ મુકેશભાઈ પટેલ, એસટી મજદૂર મહાસંઘ ગુજરાતના પ્રદેશ મહામંત્રી તરીકે હું મારી સેવાઓ આપું છું। આજે અમરેલી ખાતે અમારા સંગઠનની ત્રિમાસિક કાર્યકારી સમિતિની બેઠક હતી। એની સાથે જ આ વિભાગના મહામંત્રી ભાઈ શ્રી વિક્રમસિંહ ગોહિલની ભાવનગર વિભાગ ખાતે બદલી થતા એમની ખાલી પડેલી જગ્યા ઉપર નવીન નિમણૂક માટે ભાઈ શ્રી રાજેન્દ્રસિંહ વાળા એમની નિમણૂક આપી છે અને વિક્રમસિંહનો વિદાયનો પણ સન્માન સાથે સાથે રાખેલો છે અને સંગઠનનો વ્યાપ વધે એના માટે અન્ય સંગઠનમાંથી અમારા સંગઠનની વિચારધારા સાથે જોડાઈ અને અમારી સાથે જોડાયા છે એમનું સન્માન પણ આજે અહીંયા કરવામાં આવેલું છે।